નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના બીલ ગામ ખાતે રહેતા પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી બોલાચાલી અને ઝઘડાઓ થતા હતા, જેની રીસ રાખીને પતિએ પત્નીનું ગળું દબાવીને ફરાર થઈ ગયો હતો, જેને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે લખનૌથી ઝડપી પાડ્યો છે. શહેરના બીલ ગામ ખાતે રહેતા પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી કલહ ચાલી રહ્યો હતો, જેથી બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને રૂપિયા ન આપવા પડે તે માટે પત્નીનું ગળું દબાવીને કેતન પટેલ ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યારા પતિની લખનૌથી ધરપકડ કરી છે, જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પણ મહત્વની ભૂમિકા અદા કરી છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં આવેલ બીલ ગામ ખાતે પરમ એવન્યુ ફ્લેટમાં તારીખ 30/5/2024 ના રોજ અંદર રૂમમાં એક સ્ત્રીની લાશ મળેલ એ બાબતે પ્રથમ અટલાદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ અને આ સમગ્ર તપાસ દરમિયાન આમાં જે મરણ જનાર બેન છે એને 2014માં કેતન નાકરાણી સાથે લગ્ન કરેલ અને તેની સાથે અહીંયા બંને રહેતા હતા. એ માહિતી આધારે આ જે એનો પતિ છે એ બનાવ પછી એને બહારથી લોક મારી અને ભાગી ગયેલ, જેની તપાસ કરતા આમાં ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદીની ફરિયાદ મુજબ તારીખ 28/5/2024 ના રોજ આ જે આરોપી છે એને આ બેનને મોત નિપજાવી અને નાસી ગયેલ, જે બાબતે 7/6/2024 ના રોજ અટલાદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 506(2) અને એ કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આ જે મરણ જનાર બેન છે એના બાળકો છે, એમાં એક પુત્ર છે અને 2 પુત્રીઓ છે. એ એની સાથે સતત સંપર્કમાં હતા, એટલે એ એને એવું કહેતી હતી કે આ જે એનો પતિ છે કેતન એ એને પૈસા બાબતે અવારનવાર એની સાથે ઝઘડો કરે છે અને એની સાથે મારઝૂડ કરે છે. તારીખ 27 ના રોજ એને આ રીતે વાત થયેલી અને 28 તારીખના રોજ અને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં, એટલે એમને શંકા જતા તારીખ 30 ના રોજ અમારા અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુજર ઉપર ત્યાંથી એના દીકરાનો ફોન આવેલ અને પોલીસની મદદ માંગેલ, જે આધારે અહીંયાની સ્થાનિક પોલીસ માણસો સાથે પીઆઈ ત્યાં જઈ અને ફાયર બ્રિગેડના માણસો સાથે ત્યાંથી એને લોક તોડી અને અંદર પ્રવેશીને આ ડીકમ્પોઝ ડેડ બોડી મળે. કયા કારણોસર હત્યા કરવામાં? આમાં અત્યારે જે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ જે પતિ પત્ની વચ્ચે ડાયવોર્સ બાબતે કેસ ચાલુ હતો અને આ જે એનો જે પતિ છે કેતન એ 4-5 મહિનાથી કોઈ કામ ધંધો કરતો નહોતો, એટલે એ અવારનવાર એની પાસે પૈસાની માંગણી કરતો અને પૈસા બાબતે અવારનવાર એમની વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો. આરોપી ક્યાંથી પકડાયો? લખનૌ ખાતેથી આરોપીને પકડવામાં. અગાઉના જે છે એ હાલમાં જાણવા મળેલ નથી કોઈ, એ બાબતે તપાસ ચાલુ. સર, શેર બજારની વાત છે, એમાં પૈસા હારી ગયેલો એવું બી થઈ ગયેલું, એટલે એ દિશામાં તપાસ ચાલુ છે. નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.